રાજ્યભરની અંદર લોકસભાની ચૂંટણીનો માહોલ છે તે જામ્યો છે। જો વાત કરવામાં આવે તો તમામ બેઠકો ઉપર ઉમેદવાર છે કે એડી ચોડીનું જોર છે તે લગાવી રહ્યા છે। લોકસભાના ઉમેદવાર છે કે જે એડી ચોડીનું જોર લગાવી રહ્યા છે અને ધરતકતા તાપની અંદર પણ ઉમેદવાર છે તે મતદારો સુધી પહોંચી રહ્યા છે। ત્યારે અમે સીધા જ આવી પહોંચ્યા છે સુરેન્દ્રનગર ખાતે। ત્યારે સુરેન્દ્રનગર બેઠકના મતદારોનો મિજાજ શું છે તે જાણવાનો પ્રયાસ કરીશું। સીધા જ દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે સુરેન્દ્રનગર બેઠકના આ મતદારો છે ત્યારે સીધા જ તેઓની સાથે વાત કરીશું, કારણ કે જે મહત્વની બેઠક છે તે પણ ગણવામાં આવી છે સુરેન્દ્રનગર ખાતેની। આ બેઠક ઉપરથી જે આ મતદારો છે તે શું આશા અને અપેક્ષાઓ ઉમેદવારો પાસેથી રાખી રહ્યા છે તેને પણ જાણવાનો જે પ્રયાસ છે તે કરીશું, કારણ કે જે રીતે 2024ની લોકસભાની ચૂંટણી અને હવે તેને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે આ મતદારો શું કહે છે તેની સીધી જ વાત આપણે આ મતદારો સાથે કહીશું। સુરેન્દ્રનગરની આ બેઠક છે તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? મારું નામ છે કુણાલ શાહ। જે સુરેન્દ્રનગરની બેઠક ઉપર છે જે ભાજપના ઉમેદવાર આપ્યા છે એ આયાતી બહારના છે ઉમેદવાર, અને જે અમારે સુરેન્દ્રનગરમાં જે સક્ષમ અને જાણીતા એવા ઋતિકભાઈ મકવાણાનું તે ચર્ચા સંભળાઈ છે। કાલનો જ એક મુદ્દો છે જોવા માટે કે ભાઈ જે અમારે ગઠબંધન બરોબર જે ઇન્ડિયા ગઠબંધન જે કહેવામાં આવે છે એમાં જે સતીશભાઈ ગમારા જે આપમાંથી આવે છે એની સાથે ભાજપ સરકારના જે એમના માણસો દ્વારા જે પોલીસને આગળ કરીને જે એમને રાતે ઉપાડીને જે ઢોરમાર મારવામાં આવ્યો છે એ બાબતે અમે અત્યારે મામલતદાર ઓફિસે આવ્યા છીએ અને એમને રજૂઆત કરી છે કે આમાં એફઆઈઆર ફાટવી જોઈએ, કારણ કે આ વ્યક્તિને આવી રીતના જો ભાજપ સરકાર તાનાશાહી હલાવશે, આટલી દાદાગીરી કરશે તો માણસોને બીવડાવવાની જ આ વાત છે અને દબાવવાની જ વાત કરી રહ્યા છે। ચોક્કસથી તો ક્યાંક સ્થાનિક જે મતદાર છે તે પણ ક્યાંક આ ચૂંટણીના માહોલ અને ત્યારબાદ ઉપસ્થિત થયેલી પરિસ્થિતિ છે તે બાબતે પણ વર્ણવી રહ્યા છે। ત્યારે અન્ય મતદાર છે તેઓની સાથે પણ વાત કરીશું। સુરેન્દ્રનગરની આ બેઠક છે મહત્વની પણ ગણવામાં આવે છે, ત્યારે હાલ આ વિસ્તારની જે સમસ્યાઓ જો સામાન્ય રીતે કહેવામાં આવે તો શું કહી શકાય? સામાન્ય સમસ્યાઓ તો ઘણી બધી છે। રોડ, રસ્તા, પાણી એ જે જરૂરી છે એ પણ પૂરી નથી થઈ, એટલે લોકો ખૂબ નારાજ છે। અને અત્યારે હાલમાં જુઓ ને તો માહોલ ખૂબ જામ્યો છે। એમાં ઋત્વિકભાઈ 1 લાખ મતથી જીતે છે। તમે ગમે ત્યાં પૂછો 1 લાખ મતથી ઋત્વિકભાઈ જીતે છે। ચોક્કસથી તો જે રીતે ઉમેદવાર છે તેની જીતનો વિશ્વાસ છે તે પણ મતદારો જણાવી રહ્યા છે। ત્યારે અન્ય મતદારો પણ આપણી સાથે ઉપસ્થિત છે અને સીધા જ આપણે તેઓની સાથે પણ વાત કરીશું તે શું કહી રહ્યા છે। જે રીતે આ જોવા મળી રહી છે સુરેન્દ્રનગરની બેઠક ઉપરથી, શું આપ મતદાર તરીકે જોઈ રહ્યા છો? તો સુરેન્દ્રનગર નહીં પણ સર્વ ભારતના લોકો અત્યારે એ જ વિચારી રહ્યા છે કે જો પીએમએ કામ કર્યા હોય તો એને આવડી મોટી સભા કરવાની જરૂર જ કેમ પડે? આજે અમારા સુરેન્દ્રનગર સીટની એને એટલી બધો ડર લાગી ગયો છે કે ખુદ પીએમએ અહીંયા પોતે આવીને અહીં સભા કરવી પડી। કેમ? એવડો મોટો ડર શું છે સુરેન્દ્રનગરમાં? એ એટલા માટે ડર છે કે એના એક પણ કાર્યકર્તાએ કે એના એક પણ સાંસદે અત્યાર સુધી લોકોના કોઈ કામ નથી કર્યા। દર વખતે ખોટા વાયદા કર્યા છે। સામે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઋત્વિકભાઈ મકવાણા શિક્ષિત છે, પૂર્વ ચોટીલા ધારાસભ્ય રહી ચૂકેલા છે અને ગ્રાઉન્ડ ઝીરો ઉપર લોકોના કામ કરનાર વ્યક્તિ છે। અત્યારે તમે કોઈ પણ લોકો 18 આલમની વાત કરીએ, ખેડૂતની વાત કરીએ, વિદ્યાર્થીના વાત કરીએ કે મહિલાઓના મુખે આપણે સાંભળીએ એક જ નામ છે કે ચાલે તો ઋત્વિકભાઈ મકવાણા જ ચાલે। મહત્વનું છે કે આ બેઠક ઉપર જોવા મળ્યું છે કે કોળી તળપદા તેમજ જે ક્ષત્રિય સમાજ છે તેઓની પણ નારાજગી જોવા મળી રહી છે, કઈ રીતે જુઓ છો? નારાજગી તો 18 આલમની છે। 18 આલમની છે। કોઈ પણ તમે વ્યક્તિ લઈ લો, વિદ્યાર્થી શું ખુશી છે? કિસાન શું અત્યારે ખુશ છે? કિસાનની શું ડબલ આવક થઈ છે? વિદ્યાર્થીઓ છેલ્લા 15 વર્ષથી ટેટ પાસ કરીને અત્યારે ઘરે બેઠા ને હવે ક્યાંક મજૂરીએ જાય એવી પરિસ્થિતિ છે। આમાં જ્ઞાતિ જાતિની વાત જ ન હોય। દરેકે આલમ 18 આલમ આજે એનેથી વિરોધમાં છે। એમાં 2 જ્ઞાતિને આગળ કરી અને જ્ઞાતિવાદ કરવાનું તો આ ભાજપનું મોટું ષડયંત્ર છે। ચોક્કસથી તો જે રીતે જ્ઞાતિનું જે સમીકરણ છે તેનો પણ વિરોધ વંટોળ પણ સામે આવ્યો હતો, ત્યારે અન્ય યુવાન પણ આપણી સાથે છે તેની સાથે જ સીધી વાત કરીશું। જે રીતે હાલ આ ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે, યુવાન તરીકે કઈ રીતે જુઓ છો? હાલ તો મારે એક જ રિક્વેસ્ટ છે કે યુવાનો બેરોજગાર છે, આપ પણ જોઈ શકો છો। આ ભાજપ એક શિક્ષિતની એવી મોટી વાતો કરે છે। મારા જેવા અનેક યુવાનો, તમે હું કહું એવું નહીં, તમે ગ્રામ્ય લેવલ સુધી તમે ચેક કરો તો હરેક યુવાન રોજગારથી પીડિત છે। રોજગાર જ્યાં પણ તમે જાઓ ત્યાં રોજગાર છીનવી લેવાયા છે। વિદ્યાર્થીઓ હોય
કે ખેડૂત હોય, કોઈ પણ વ્યક્તિ ભાજપથી નારાજ છે. એ 110%ની વાત છે. આપણી સાથે સીધા જ જો વાત કરીએ તો સિનિયર સિટીઝન છે તે પણ જોડાયા છે અને આપણે સીધા જ તેઓની સાથે પણ વાત કરીશું, કારણ કે લોકસભાની અનેક જે ચૂંટણીઓ છે તે પણ યોજાઈ અને તેઓએ પોતાનો મતનો ઉપયોગ છે તે પણ કર્યો હતો. ત્યારે આપણે સીધા જ સિનિયર સિટીઝન સાથે વાત કરીશું, તેઓ શું કહી રહ્યા છે. અનેક વાર આપે મત આપ્યા છે, લોકસભા હોય, વિધાનસભા હોય કે પછી નગરપાલિકા કે કોઈ પણ. ત્યારે હાલ આ લોકસભાની જે ચૂંટણી છે તેને કઈ રીતે જુઓ છો? લોકસભાની ચૂંટણીમાં અત્યારે જે કોઈ બધી વાત ચાલે છે, ક્ષત્રિય સંઘારની છે કે બીજી જે કંઈ વાત ચાલે છે, એ એક આખું ષડયંત્ર હોય એવું સ્પષ્ટપણે દેખાય છે. બીજું કે જે કંઈ લોકો જોવે છે અને નરેન્દ્ર મોદી સાહેબને સભા કરવી પડી છે, જે સભા કરવી પડી છે એ આજ પહેલી વાર તો કરી નથી. અત્યાર સુધીમાં એમને અનેક વખત દર વખતે જ્યારે લોકસભાની ચૂંટણી આવે ત્યારે અહીંયા એ લોકો આવીને સભા કરે છે અને એ સભા કર્યા પછી આખું ચૂંટણીનું જે બેકગ્રાઉન્ડ હોય છે એ આખું ફરી જાય છે. અને એ બેકગ્રાઉન્ડ ફર્યા પછી આજની તારીખમાં એ લોકો જોયા પછી જ્યારે અત્યારે માહોલ એવો જામ્યો છે, આ ભાઈ ક્યારે એવી રીતે માહોલ જામ્યો છે, પણ એક તરફી માહોલ જ છે. ભાજપ સિવાય બીજું કંઈ દેખાય એવું નથી અને લગભગ આ વખતે 2.5 લાખ મતથી ભાજપના ઉમેદવાર જીતશે શિવાળા સાહેબ, એવી અમારી માનવું. ખાસ જો વાત કરવામાં આવે તો જે રીતે ચંદુજીની વાત કરી રહ્યા છો આપ, ત્યારે અનેક બાબતો છે તે પણ સામે આવે છે. તેઓના કયા કાર્યો છે તે સામે આવશે લોકોની, કારણ કે ખેડૂત ઉમેદવાર પણ કહેવામાં આવે છે. કયા કામથી આપ પ્રભાવિત થશો? ખેડૂતનું કામનું જો તમે કહેવામાં આવે છે, આજથી 25 વર્ષ પહેલાં ખેડૂત લોકો પાસે ખેતીવાડી હતી, એક જ સિઝન હતી અને ખાલી વરસાદ આધારિત ખેતી હતી. વરસાદ આધારિત ખેતી સિવાય અત્યારે હાલમાં કેનાલ જે ચાલુ થઈ છે, કેનાલમાંથી લોકો પાણી લઈને 3 સિઝન લે છે અને લોકોના ઘરે અત્યારે જે સાયકલે નહોતી એની જગ્યાએ 4 વ્હીલર અને 2 વ્હીલર છે, એક વ્યક્તિ દીઠ છે. અને અહીંયા સુરેન્દ્રનગરની અંદર એજ્યુકેશન માટે ભણવાનું મોટું હબ છે અને દરેક વિદ્યાર્થીઓ અહીંયા ગુજરાતમાંથી ભણવા આવે છે. ખાસ જો વાત કરીએ તો આજે નરેન્દ્ર મોદીની જે સભા થઈ અને તેમાંથી તેઓ 0 લાઇટ બિલ અને પેટ્રોલ ડીઝલને પણ 0 કરવાની વાત કરી છે. કઈ રીતે આપ જુઓ છો આને? જો નરેન્દ્ર મોદીએ બધી યોજના જે કરી, બધી યોજના સફળ ગઈ છે. ધારો કે એને ઉજ્જવળ યોજના કરી, પછી નલ જળની યોજના કરી, પછી જનધન યોજના કરી, તો બધી યોજનાઓ, આવાસ યોજના કરી છે, તો બધી આવાસ યોજના સહિત બધી વસ્તુની અંદર અત્યારે બધું પૂરેપૂરો લોકોને સહકાર મળ્યો છે અને લોકો એનાથી ખુશ હોવાથી આ બધું કામ કર્યું છે એટલે લોકો એને વોટ આપશે વિકાસના નામે. ચોક્કસથી જો જે વડાપ્રધાને જે સભા કરી છે અને તેને લઈને જ હાલ તો જે વાત કરીએ તો મતદારોમાં છે તેઓની અંદર પણ ખુશી છે તે પણ ક્યાંક જોવા મળી છે, તો ક્યાંક બીજી તરફ અન્ય જે સમાજ છે તેની અંદર તેમજ મતદારો છે તેમાં પણ કાર્યને લઈને નારાજગી તે પણ યથાવત જોવા મળી છે. ત્યારે અન્ય સાથે પણ આપણે સીધી વાત કરીશું, તે શું કહે છે. હાલ જે આ સુરેન્દ્રનગરની બેઠક છે તેની અંદર મતદાર તરીકે આપ છો, શું કહેશો? મતદાર તરીકે સાહેબ હું એક કહું છું કે અત્યારે મારા મિત્ર જે વાત કરી કે યોજનામાં સાહેબ કૌભાંડ સિવાય અમને કંઈ કર્યું જ નથી. યોજના ખરી પણ ખીચા ભરવાની યોજના છે એમની. જલ નળ યોજનામાં 8,000 કરોડનું એ લોકોએ કૌભાંડ કર્યું છે અને ઘર ભેગા પૈસા કર્યા છે. અને ખેડૂતની વાત કરીને તો સાહેબ ખેડૂતની આવક ડબલ કરવાની વાત કરી હતી. 2022માં ડબલ કરશું, એની જગ્યાએ 2022માં સિંગલ થઈ ગયા. 2000ની જગ્યાએ 1000 રૂપિયા થઈ ગયા ખેડૂતના કપાસના. અને અત્યારે વરિયાળી મફતના ભાવે ખેડૂતને વેચવી પડે છે. એટલે ખેડૂતો નારાજ છે, બેરોજગારી બેફામ છે અને મોંઘવારીની હદ નથી. સાહેબે કીધું હતું કે પેટ્રોલ ડીઝલ 50 રૂપિયા 60 રૂપિયા કરશું. એ સાહેબ સતત સાહેબ ત્યાંથી 100 રૂપિયા ડીઝલ 100 રૂપિયા પેટ્રોલ નીચે ગયું નથી સાહેબ. અને બાટલો ગેસનો કીધું અમે બેન હતા આપણે એક સ્મૃતિ ઈરાની બેન કે અમે ગેસનો બાટલો 300 રૂપિયા આપશું, જ્યારે 450 300 આપશું. એ બેન અત્યારે દેખાતા જ નથી. અત્યારે તો 1100 રૂપિયા બાટલા થયા તો બેન ગાયબ થઈ ગયા છે. એટલે અમે તો આ સતત નારાજ છીએ. આ સુરેન્દ્રનગરની પબ્લિક સતત નારાજ છે. મોંઘવારી એક મુદ્દો અમારો પહેલો છે, એક બેરોજગારી મુદ્દો છે અને એક આ લોકોનો ભ્રષ્ટાચાર અને શિક્ષણ જ્યાં જો એમની આંટડી ખુલેલી છે. આખા સુરેન્દ્રનગરમાં જેટલી સ્કૂલો રહી પ્રાઇવેટ એ બધી ભાજપની છે. એક પણ સ્કૂલ એવી નથી કે જે સેવા કરતી હોય. બધા મેવા ખાય છે સાહેબ. એટલે આજથી આ ભાજપની સત્તાથી આ 10 વર્ષની અંદર અમે ગળે આવી ગયા છીએ. જો હજી 5 વર્ષ હશે ને તો અમારે રાંધવા લેવાના વારા આવશે, મરી જઈશું. પણ આ સરકારને અમે કહેવા માગીએ જો તમે સુધારો, તમે ગેસના ભાવ કર્યા હતા 400 કરો, તમે પેટ્રોલ ડીઝલ કીધું 50 કરો નહીં, અને ખેડૂતની આવક ડબલ કરો. જો નહીં કરો તો આ સુરેન્દ્રનગર જિલ્લા આખી જનતા તમને આનો સબક શીખડાવશે, આ ચૂંટણીમાં શીખડાવશે. ચોક્કસથી તો જે રીતે સુરેન્દ્રનગરના જે મતદારો છે અને તેઓનો મિજાજ છે તે પણ જોવા મળી રહ્યો છે. ત્યારે અન્ય મતદાર સાથે પણ સીધી જ વાત કરીશું, તે શું કહેવા માગે છે. સુરેન્દ્રનગરની બેઠક અને હવે ગણતરીના દિવસો બાકી છે મતદાનને લઈને, શું કહેશો આપ?
સાહેબ આ ભાઈ સાહેબે વાત કરી કે ભાઈ કોંગ્રેસ સારું છે, ભાજપને આ કંઈ કામ નથી થયા. તો અત્યારે ભાજપમાં બધા કામ થયા છે. આપણે તમે દરેક વસ્તુ ઓનલાઈન થઈ ગઈ. પહેલાં ખેડૂતના ખાતામાં 2000 નહોતા, એ દર મહિને આવવા માંડ્યા, 3 મહિને 2000. પછી આપણે ખેડૂતને પાક ટેકાનો ભાવ આવવા માંડ્યો. ગેસના બાટલા એ તો પહેલેથી સરકારના હાથમાં છે જ નહીં, પેટ્રોલ નહીં. પછી અત્યારે આ જીએસટી જુઓ તો જીએસટીમાં આવક ડબલ થઈ ગઈ છે. સામે બધા રોડ રસ્તા બનવા માંડ્યા અને આપણે મોદી સાહેબને લીધે સારું જ થયું છે બધું. અત્યારે વિશ્વમાં ડંકો વાગે મોદી સાહેબનો. ખાસ સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે તો એ કેવું વિકાસનું કાર્ય છે કે જે આંખે ઉડી અને વળગે તેવું કાર્ય સુરેન્દ્રનગરનું શું કહેવામાં આવે? સુરેન્દ્રનગરમાં પહેલાં ડબલ લાઇન નહોતી, રેલવે ટ્રેકમાં ડબલ લાઇન થઈ ગઈ. પછી રેલવે સ્ટેશને બધા સુધારા વધારા થયા. પણ પ્લસ એક અંડરબ્રિજ થયો, ઓવરબ્રિજ થયો. બીજું અત્યારે ચાલુ છે ડેવલપિંગ, પણ ધીમે ધીમે થાય છે ડેવલપ એ રીતે. સુરેન્દ્રનગરની પણ જે રીતે મતદારે ખાસ વાત કરી કે જે રેલવેની લાઇન છે તેને લઈને પણ તેઓની ખુશી છે તે જોવા મળી રહી છે, પરંતુ ક્યાંક સ્થાનિક કાર્યને લઈને અનેક મતદાર છે તેમાં પણ નારાજગી પણ જોવા મળી રહી છે. ત્યારે અન્ય મતદાર સાથે આપણે સીધા જ વાત કરીશું, તે શું કહેવા માગે છે. સુરેન્દ્રનગરના મતદાર તરીકે આપ હવે આ ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે શું કહેશો? હું એક યુવાન છું, મેં ઘણું બધું જોયેલું છે, ઘણી ચૂંટણીઓ જોયેલી છે, પણ આ વખતની લોકસભાની ચૂંટણીની અંદર કોંગ્રેસનો વિજય થઈ રહેવા જઈ રહ્યો છે. એ પાક્કી વસ્તુ છે. જેમ કાકાએ કીધું એમ કે ભાઈ આ વિકાસ થયો છે, આ વિકાસ થયો. કયો વિકાસ થયો છે? જે સામાન્ય માણસનો હક કહેવાય કે 60 વર્ષની ઉંમર પછી એને સિનિયર સિટીઝનનો લાભ મળવો જોઈએ, તો એ લાભ પણ બંધ કરી દીધો છે આ સરકારે. બાટલાની અંદર જે સબસિડી મળતી હતી એ સબસિડીઓ બંધ કરી દીધી છે. જ્યારે સુષ્મા સ્વરાજ જ્યારે બાટલો લઈને મનમોહન સરકારમાં આવેલા સંસદની અંદર, ત્યારે એ લોકો અત્યારે ક્યાં છે? એ નથી પડતો. એની પાછળનું આ 1200 રૂપિયાનો બાટલો 900 રૂપિયા, 800 રૂપિયા, 400 રૂપિયા, ક્યાંક તો કંઈક તો ઘટાડવું જોઈએ. કંઈ ઘટતું જ નથી. આ મોંઘવારી દિવસે ને દિવસે ઘણી બધી વધતી જાય છે. લોકો ઘણા બધા પરેશાન છે. પણ આ તાનાશાહ સરકાર સામે કોઈ જ પ્રકારનું કોઈ જ સામે બોલવા કોઈ બોલે ને તો એ લોકોને પૂરી દેવામાં આવે છે. તો આ નહીં ચલાવી લેવાય. આ વખતે સુરેન્દ્રનગર એનો જવાબ આપશે. વેપારી લોકો બી જીએસટીથી ત્રાહિમામ છે. આજ તમે જુઓ, જ્યાં બી જાઓ તમે, કોઈ બી દુકાનની અંદર નાના માણસને ત્યાં જાઓ, ધંધા નથી, રોજગાર નથી કોઈ માણસ પાસે. આજ લારીવાળો, સામાન્ય લારીવાળો હોય છે ને, લારીવાળાને પણ એટલી તકલીફ છે કે જે સાંજે 100 રૂપિયા કમાતો હતો એ 100 રૂપિયા બી બંધ થઈ ગયા છે. અને સુરેન્દ્રનગરના રસ્તા તમે જોયા હશે, તમે આવ્યા છો, રિપોર્ટિંગ કરો છો, તો આ દેખાડજો કે સુરેન્દ્રનગરના રોડ રસ્તા કોઈ જ પ્રકારનું સારું છે જ નહીં. તમે જુઓ વઢવાણની પરિસ્થિતિ. હું વઢવાણથી બિલોંગ કરું છું. વઢવાણમાં જગ્યાએ જગ્યાએ બ્લોક ઉખેડી નાખ્યા છે, જલ સે નલની યોજના કરી નાખી છે, પણ એમાં પાણી નથી. જે આવે છે એ ખાઈ જવાનું છે. આ બસ એક જ, ભાજપ સાથે રહો તો વોશિંગ મશીનમાં ગરો તો તમે ચોખ્ખા, તો તમે ઓકે. એવો બધા ઘણા બધા પ્રશ્નો છે. હવે જો આ જાગશે નહીં, પ્રજા નહીં જાગે, તો આ અંત નહીં આવે અને લોકશાહી ખતમ થઈ જશે. ખાસ જો વાત કરીએ તો સુરેન્દ્રનગરની જે તમે જે રીતે વઢવાણની વાત કરી, તે બ્લોકો તેમજ જે નળમાં પાણી નથી આવતા, આવી કેટલી અન્ય સમસ્યાઓ છે તે મુખ્ય જોઈ શકાય છે. કચરા લેવા માટે કોઈ બી નથી આવતું. આજ અમારે લોકોએ ઘરમાં કચરો ભેગો કરી અને અમારે બહાર નાખવા જવું પડે. એ સિવાય તમે ત્યાં ભોગાવો જુઓ, આખો ભોગાવો ગટર કરી નાખ્યો છે. આખા ગામનું જે કહેવાય ભૂગર્ભ ગટર કરી એની અંદર સંડાસના બી કનેક્શન દેવડાવ્યા છે, બધું દેવડાવ્યું છે. આ જે કહેવાય ને કે પ્રદૂષિત વાતાવરણ કરી નાખ્યું છે વઢવાણ શહેરનું. એટલે ભોગાવાની અંદર પહેલાં માણસો વીડા ગાળતા ને તો પાણી નીકળતું હતું, હવે વીડા ગાળો ને તો અંદરથી ગટર નીકળે છે. હવે આને વિકાસ કહે છે. આ કેવો વિકાસ કહેવાય? હવે એ વિકાસ તમે તમારા માધ્યમથી બતાવો તો સારું કહેવાય. બાકી નતર આ પ્રજા ત્રાહિમામ છે એ તો છે જ. હવે જે કોઈ વિકલ્પ માણસો પાસે બચ્યો નથી. તાનાશાહ સરકાર જેને કહી શકાય. અને મોદી સાહેબને આ ભાષણ કરવા આવવું પડે એ તો બધું ઘણું. હવે સમજી શકો છો કે સુરેન્દ્રનગરની પ્રજા માટે એમને દોડીને અહીંયા આવવું પડે છે. તોય બી અહીંયા કોઈ જ વિકાસ થવાનો નથી. આ પછાત છે, પછાત જ રહેવાનું સુરેન્દ્રનગર. ખાસ જે રીતે તમે વાત કરી કે અનેક સમસ્યાઓ છે, ક્યાંય કોઈ લેવલે ફરિયાદ કરી હોય, અરજી કરી હોય તેવી કોઈ બાબત છે, અથવા તો કોઈએ અરજી કરી હોય ને તેનું નિરાકરણ ના થયું હોય તેવી કોઈ બાબત? ઘણી બધી બાબત, ઘણી જગ્યાએ અરજીઓ થાય છે. તમે જઈને તપાસ કરો તો ખબર પડે કે ક્યાં કઈ કચેરીમાં કેટલા કોને ક્યાં કર્યું. અને અરજી કરવામાં આવે તો અરજી લેવામાં આવતી નથી. અરજી આપે
તો અરજીવાળાને ત્યાં પહોંચી જાય છે કે ભાઈ અરજી પાછી ખેંચી લેજે. આ જ વસ્તુ ચાલે છે. એટલે તાનાશાહ સરકાર છે. બાકી હવે બીજું આગળથી કંઈ બોલાય એવું જ નથી આ સરકારમાં. બસ ઈશ્વર જોશે, રામ જોશે, રામ જોશે. એ રામની વાત કરે, રામ જોશે. ચોક્કસથી તો જે રીતે જોવા મળી રહ્યું છે કે મતદાર છે કે તે કહી રહ્યા છે કે જે નળમાં પાણી નથી આવતું, કચરાની સમસ્યા છે, તો હું સીધા જ કહેવા માગું છું એ ઉમેદવારને કે જો તેઓ આ સમસ્યાને સાંભળતા હોય તો તે ચોક્કસથી તેનું નિરાકરણ કરે, કારણ કે પ્રજા છે તે ત્રાહિમામ થઈ છે. સુરેન્દ્રનગરની પ્રજા હાલ ત્રાહિમામ પુકારી ઉઠી છે તેવી વાતો છે તે સામે આવી છે. તો ત્યારે સીધા જ હું સુરેન્દ્રનગરથી આ ઉમેદવાર છે તેઓને રજૂઆત પણ કરું છું કે જો આ સમસ્યા હોય તો તેનું તાકીદે નિરાકરણ કરે, કારણ કે પ્રજા છે, મતદારો છે તે ત્રાહિમામ થયા છે. અન્ય સાથે પણ આપણે સીધી જ વાત કરીશું, તેઓ શું કહે છે. અનેક જે આ ચૂંટણીઓ છે તે જોઈ આપે આપના મતનો ઉપયોગ પણ કર્યો. હાલ શું કહેશો? મારું નામ બીકે પરમાર છે. સુરેન્દ્રનગર જિલ્લાની જો કે વિકાસની વાત કરતો કોઈ જગ્યાએ વિકાસ થયો નથી. સુરેન્દ્રનગર જિલ્લામાં અસુવિધાનો પાર નથી. રસ્તા ઉબડ-ખાબડ જેવા રસ્તાની કોઈ સુવિધા નથી રહી. પાણીનું પણ 4 દિવસે પાણી આવે છે અને ગટરની પણ વ્યવસ્થા નથી. અને પહેલાં સંસદ સભ્ય હતા એને એમ કીધું કે આ કોટનનું હબ બનશે, પણ આજ દિન સુધી કોટનનું હબ બન્યું નથી. અને આ જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે ત્યારથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા. કોઈ સુવિધા નથી. અને જે જાહેર સાહસો છે, દાખલા BSNL વેચી નાખ્યું, રેલવે વેચી નાખી, બધું વેચવા સિવાય અમને કોઈ ધંધો નથી. રોજગારીની તકો નથી રહેવા દીધી. અને બેરોજગાર માણસ આજે આત્મહત્યા તરફ પડી રહ્યો. ખેડૂતો પરેશાન છે, વિદ્યાર્થીઓ પરેશાન. પેપર કાંડ સાહેબ માંડ તૈયારી કરતો હોય વિદ્યાર્થી અને પાછળથી એમ કે પેપર કાંડ જો પેપર ફૂટી ગયું. હવે એ માણસ ગરીબ હોય અને સરકારી સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે અને પ્રાઇવેટ સ્કૂલોમાં જે ભણવા જાય છોકરાઓને એને 2,000-2,000માં શિક્ષકો રાખે છે. એને 1થી 100 બોલતા નથી કક્કો બોલતા નથી આવડતું. અને સરકારી સ્કૂલોમાં જે ભણતા હતા ત્યારે એટલા બધા ઇન્ટેલિજન્ટ માણસો છોકરાઓ હતા, એ IAS ને IPS બનતા હતા. આજે શિક્ષણનું સ્તર બિલકુલ નિષ્ફળ ગયું છે. આરોગ્યનું અહીંયા સરકારી હોસ્પિટલ છે ગાંધી સ્મારક, એમાં પૂરતા ડૉક્ટરો પણ નથી સાહેબ. MD ડૉક્ટર નહીં, ગાયનેક નહીં, MS નહીં. તો આ લોકો સુવિધાની વાત કરે છે, વિકાસની વાત. વિકાસ ક્યાં છે? આ તમે સુરેન્દ્રનગર જિલ્લા તો બિલકુલ પછાત જિલ્લો ગણવામાં આવે છે. અને મોદી સાહેબને જો અહીંયા સભા કરવા આવતું, કોઈ વડાપ્રધાનની ગરીમાં જ નથી. મનમોહન સિંહ કે ઇન્દિરા ગાંધી કોઈ સભા કરવા આવતા હતા? એટલે આ બધું બળગામ આવે છે. કોઈ વસ્તુને રામ મંદિરના નામે મત લેવા છે. ગાય માતા પ્લાસ્ટિક ખાઈને મરી જાય છે. કોઈ ગાય માતાનું કોઈ રક્ષણ કરતું નથી. અત્યારે ગાયનું જે ઢોર ચરાવવા માટેનું ગૌચર આવતું એ પણ વેચાઈ ગયું. પૈસા ઉદ્યોગપતિને આપી દેવામાં. આ 3-4 ઉદ્યોગપતિથી ચાલતી સરકાર છે સાહેબ. કોઈ કાંઈ છે નહીં. વિકાસને આત્મહત્યા કરે. અને કોરોના મહામારીમાં કેટલાય માણસો મરી ગયા. આ વેક્સિન શું? વેક્સિન તો મારવા માટે પેદા થાય. આજે એનું રિઝલ્ટ પણ આવી ગયું વેક્સિનનું. એટલે કોઈ વિકાસ થયો નથી સાહેબ. આ બધી ખોટી વાતો છે. અને ગરીબ માણસ વધારે ગરીબાઈમાં ધકેલા ગયો છે, મધ્યમ વર્ગમાં ગરીબાઈમાં ધકેલા ગયો છે. અને આ 4-5 જે ઉદ્યોગપતિ છે એના નામે સરકાર ચાલે છે. અને બધા માણસો જે IAS IPS પણ સરકારના નામે કામ કરે છે. કોઈ અરજીઓ એ સાંભળતું નથી. અરજી ટોપલામાં ગમે એવી આપણે અરજી કરીને તો એનો કોઈ નિકાલ થતો નથી. એટલે આ ભાઈ જે વડાપ્રધાન સાહેબ જેમ કે વિકાસ કર્યો, કોઈ જગ્યાએ વિકાસ થયો નથી. ખેડૂતો પાયમાલ થઈ ગયા, મરી ગયા. વિદ્યાર્થીઓ આપઘાત કરે છે. કોઈ બેન દીકરીની સલામતી નથી રહી સાહેબ. કોંગ્રેસના રાજમાં 70 વર્ષમાં રાજમાં આ ધોળી જેજા ડેમ રહ્યો ને એ કોંગ્રેસે બનાવ્યો છે સાહેબ. આ IIM ને ભાઈ જે બનાવ્યું છે, જે ઇફકો ને ભાઈ જે GSFC ને IPCL, એ બધું કોંગ્રેસની દેન છે સાહેબ. જ્યારે કોંગ્રેસના રાજમાં જ્યારે દેશ આઝાદ થયો તારા 70 વર્ષમાં કંઈ બનતું નહોતું. કોંગ્રેસે જે 70 વર્ષમાં જે સોય નથી બંધ્યા એ બધું કરી બતાવ્યું છે. એટલે કોંગ્રેસે જે કર્યું છે એવું કોઈએ કર્યું નથી. આ બધી ખોટી વાતો છે અને કોઈ વિકાસના નામે મીંડું છે. ખાસ જો વાત કરીએ તો સુરેન્દ્રનગર ખાતે વડાપ્રધાન છે તેઓની જાહેર સભા યોજાઈ. જાહેર સભામાં નરેન્દ્ર મોદી કહી રહ્યા છે કે લાઇટ બિલ 0 અને પેટ્રોલ ડીઝલનો ખર્ચ પણ 0 કરશે. કઈ રીતે જુઓ છો આપ? ના કોઈ બધી ખોટી વાત છે. કોઈ લાઇટ બિલમાં ક્યાંય કોઈ ખર્ચ બાદ કરતા નથી. અને પેટ્રોલ ડીઝલના ભાવ હોય એટલા જ ભાવ છે. 50 રૂપિયામાં પેટ્રોલ કોંગ્રેસના રાજમાં મળતું હતું, આજે 100 ઉપર મળી ગયું છે. તમે જુઓ તો ખરે ક્યાં વિકાસ થયો છે? એક બતાવો સાહેબ.
કોઈ જગ્યાએ આ બધી ખોટી વાતું છે બધી. આ તો શું છે સાહેબ, ભેડ એક નાસ્તો લાવે, ચા પાણી પીરો, હાડી આપે, એટલે લોકો શું બિચારા જાય છે, બાકી અહીંયા આવી ગયા છે. અને તમે જો આ ફેરે જોઈ, આ ફેરે પણ ગરીબો વધારે મરી જશે. તમે જોજો, ત્રાસી ગયા છે સાહેબ આ શાસનથી. રામ મંદિર પણ ક્યાં સુધી રામ? હાલો હું 1000 વાર રામ બોલું, મારા પેટનો ખાડો પૂરાઈ જશે? આ બધી ખોટી વાતું છે સાહેબ, ખોટી વાતું છે. હું તો ડબલ ગ્રેજ્યુએટ છું સાહેબ, ભણેલો ગણેલો. એટલે આ વાત ખોટી છે અને આ ગુજરાતની જનતા પણ ત્રાસી ગઈ છે સાહેબ. તમે આ ફેરે દૂધના પાણીનું પાણી થઈ જવાનું છે, એમાં કોઈ બેમત નથી. ખાસ જો વાત કરીએ તો આપે ઉચ્ચ શિક્ષણ પર પ્રાપ્ત કર્યું છે. સુરેન્દ્રનગર માટે શિક્ષણને લઈને કેવી વ્યવસ્થાઓ છે? અત્યારે જે શિક્ષણના લીધે સાહેબ ગરીબ માણસનો છોકરો ફી ભરી શકતો નથી. પ્રાઇવેટીકરણ થઈ ગયું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હતી, અત્યારે જેના તેના નામે યુનિવર્સિટીનું નામ આપી દે છે અને લાખ 2 લાખ ફી ભરી શકતા નથી. અને હું એમ કહું છું ને તો 1 રૂપિયો ફી ભરી દે અને મને સામેથી સ્કોલરશીપ મળતી હતી. અને હવે આટલું ભણ્યા ગણ્યા કોઈ તકલીફ પડી નથી. અને અત્યારે છોકરાઓને ભણાવવાનો સાહેબ ગરીબ લોકો માટે બહુ મુશ્કેલ છે. ચોક્કસથી અન્ય યુવા મતદાર છે તે પણ આપણી સાથે જોડાયા છે અને સીધા જ તેઓની સાથે વાત કરીશું. સુરેન્દ્રનગર ખાતે જે હવે મતદાર છે તે આપ છો, ત્યારે શું કહેશો? સાહેબ, હું જે વિસ્તારમાંથી આવું છું ને એ વિસ્તારમાં 25,000 પબ્લિક રહે છે. તો ત્યાં આગળ ગણપતિ ફાસ્ટર વિસ્તારમાં દર 20 મિનિટે એક રેલવે આવે છે. તો અહીંયા આગળ જે મંત્રી હતા એમના 20 કરોડ રૂપિયા પાછા ગયા, તો ત્યાં આગળ ઓવરબ્રિજ બની શક્યો નથી. તો 25,000 પબ્લિક દર 20 મિનિટે એક ગાડી આવે છે સાહેબ. તો આપ વિચાર કરી લો, તો એ પૈસા વિકાસમાં ના વાપરી શકાય? તો અહીંયા આગળ જે કંઈ પરિસ્થિતિ છે, નિર્માણ થઈ રહ્યું છે, એ બહુ ભયંકર છે. ચોક્કસથી તો જે રીતે જોવા મળી રહ્યું છે કે સુરેન્દ્રનગર ખાતેથી મતદારોનો મિજાજ છે તે જોવા મળી રહ્યો છે. સ્થાનિક સમસ્યાઓ છે તેને લઈને પણ ક્યાંક પ્રજા અને મતદાર છે તે ત્રાહિમામ જોવા મળી રહ્યા છે. ત્યારે વડાપ્રધાનના જે વાયદા અને વચનો છે તેને લઈને પણ મતદારો છે તેઓની અંદર ખુશીનો માહોલ છે તે પણ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરથી આપણી સાથે સીધા જ ઉપસ્થિત થયા છે સ્થાનિક સંવાદદાતા કુણાલ રાવલ, તેઓની સાથે વાત કરીશું. કુણાલ, કેટલાક દિવસોથી અહીં જે રિપોર્ટિંગ કરી રહ્યા છો, ત્યારે હાલ આ મતદારોનો મિજાજ શું છે? જી, વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાની જે સીટ છે તેમાં તળપદા કોળી સમાજનું બહુ મોટું અહીંયા જે પ્રભુત્વ રહ્યું છે. એને કારણે જ જે કોળી સમાજના નેતાઓ છે તેઓ વારંવાર જીતતા આવે છે. ત્યારે આ વખતે વાત કરીએ તો તળપદા કોળી સમાજ અને ચુવાળિયા કોળી સમાજનો એક વિવાદ જે પહેલાંથી જ શરૂ થઈ ગયો હતો. ત્યારે એક વિવાદના વચ્ચે જે ચુવાળિયા કોળી સમાજના આગેવાન છે જે ચંદુભાઈ શિહોરા, તેઓનું એક ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમનું એક કહી શકાય કે એમનું નામ જાહેર થયા બાદ ક્યાંક ને ક્યાંક એક કહી શકાય કે વિરોધનો વંટોળ જે સતત ચાલુ હતો. કારણ કે તેઓ આયાતી ઉમેદવાર હતા, તે બાબતે લઈને વિરોધ થયો હતો. એક બાજુ ચુવાળિયા કોળી સમાજ હતા તેને લઈને, એક બાજુ તળપદા કોળી સમાજના જે ઉમેદવાર છે તે કોળી સમાજના બહુ જૂના જે ઋત્વિકભાઈ મકવાણા છે તેમના પરિવારજનો છે તે કંઈ બહુ મોટું રાજકીય જે વગ ધરાવે છે. અને એક બાજુ તેઓ જે પૂર્વ ધારાસભ્ય જે રહી ચૂક્યા છે ચોટીલાના, તેઓ પણ તેઓ હતા. ત્યારે ક્યાંક ને ક્યાંક એક બાજુ જે કહી શકાય કે સુરેન્દ્રનગર જિલ્લાની જે ટક્કર છે તે કંઈક ને કંઈક કાંટાની ટક્કર છે. અને આ વખતે જોવાનું એ રહ્યું છે કે મતદારો આ વખતે કોની સાથે રહેશે. જી, ચોક્કસથી કુણાલ, જો વાત કરીએ તો આંકડાકીય બાબતો પણ ક્યાંક છે, મતદારો કેટલા હશે, તેમજ જો એક જ્ઞાતિનું સમીકરણ તે પણ જોવા મળી રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગરની સીટ ઉપરથી આંકડાકીય અને જે કેટલાય વિધાનસભાની બેઠક છે તે શું છે? જી, વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાની જે 5 વિધાનસભા જે બેઠક હતી તેમાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીનું પ્રભુત્વ રહ્યું છે. જિલ્લા પંચાયત પણ ભારતીય જનતા પાર્ટી છે. પણ આ વખતે જે છે ચિતાર એક બાજુ છે, કારણ કે ક્ષત્રિય સમાજનો જે છે તે જે વિરોધ છે સુરેન્દ્રનગર જિલ્લામાંથી બહાર આવ્યો છે. કારણ કે ઝાલાવાડ આ જિલ્લો છે તે ઝાલાવાડ તરીકે ઓળખાય છે. કારણ કે ઝાલાવાડમાં જે ક્ષત્રિય સમાજનું બહુ મોટું પ્રભુત્વ છે. ત્યારે એક બાજુ જે વિરોધનો વંટોળ જે ક્ષત્રિય સમાજનો સતત જે સુરેન્દ્રનગર જિલ્લામાં થયો હતો, ત્યારે એક બાજુ પરસોત્તમ રૂપાલાના વિરોધને લઈને એક પૂતળા દહન પણ થયું હતું. ત્યારે સુરેન્દ્રનગરમાં સૌથી પહેલાં સૌરાષ્ટ્રમાંથી એક એફઆઈઆર થઈ હતી, તેમાં ક્ષત્રિય સમાજના વિરુદ્ધમાં એક એફઆઈઆર થઈ. ત્યારબાદ આ મામલો છે સતત બીચકાયો હતો. પછી અન્ય જિલ્લાઓમાં તે આ બાબતે લઈને અનેક કાર્યક્રમો થયા હતા. ક્યાંક ને ક્યાંક આ જિલ્લામાં એ ક્ષત્રિય સમાજનું પણ પ્રભુત્વ છે. આ વખતે મેં કહ્યું એ પ્રમાણે અગાઉ પણ જે રીતે કાંટાની ટક્કર આ વખતે ભારતીય જનતા પાર્ટી માટે છે. જી,
ખાસ જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરના ખાસ વિકાસના કાર્યો કયા હોઈ શકે અને હજુ કયા બાકી છે જે આંખે વળગી શકે છે? જે વાત કરીએ સુરેન્દ્રનગર જિલ્લાની, તો સુરેન્દ્રનગર જિલ્લામાં સતત વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક પાણીના પ્રશ્નો પણ છે, એક બાજુ રોડ રસ્તાઓના પ્રશ્નો છે, પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી દ્વારા જે નવા રોડ રસ્તા કરવામાં આવ્યા હતા, ઘરે પાણી લાઈનો કરવામાં આવી હતી, પણ ક્યાંક ને ક્યાંક જે લોકોનું એવું પણ કહેવું છે કે 3-3, 4-4 દિવસે જે સુરેન્દ્રનગર શહેરમાં પાણી આવે છે તે રેગ્યુલર રીતે પાણી આવવું જોઈએ, જે રોડ રસ્તાઓ સફાઈ રેગ્યુલર થવું જોઈએ, જે આ ઓવરબ્રિજ છે તેમાં વારંવાર જે કરોડો રૂપિયાના ઓવરબ્રિજ બનાવવામાં આવતા વારંવાર જ્યાં ખાડાઓ પડવામાં આવે છે ત્યારે આવા કોન્ટ્રાક્ટરો છે તેને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી પણ અનેક વખત રજૂઆતો પણ લોકોએ કરી છે. જી, તો આ હતા સ્થાનિક સંવાદદાતા કુણાલ રાવલ કે જેઓએ આ મતદારોનો મિજાજ છે તે પણ જણાવ્યો, કારણ કે છેલ્લા કેટલાક દિવસથી તે પણ આ સુરેન્દ્રનગર છે તેની બેઠક ઉપર સખત રિપોર્ટિંગ કરી રહ્યા છે. ત્યારે હાલ આપણે જાણ્યો સુરેન્દ્રનગર ખાતેથી આ મતદારોનો મિજાજ. ત્યારે હવે જોવાનું રહેશે કે આ ગણતરીના દિવસોની અંદર જે ચૂંટણી અને મતદાનની તારીખ છે ત્યારે મતપેટીની અંદર જે ઈવીએમ મશીન છે ત્યારે કોનું ભાવિ છે તે નક્કી થશે. કેમેરામેન બંટી ડાગર સાથે રિપોર્ટર દીપક મકવાણા, સુરેન્દ્રનગર.